आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 25 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. દિવસ ખૂબ જ શુભ પસાર થઈ શકે છે. આજે આપને આત્મવિશ્વાસ પણ વધી શકે છે. વિચારો સકારાત્મક રહી શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. પરિવારમાં મનમેળ જોવા મળી શકે છે. પરિવાર સાથે યાત્રા પ્રવાસના યોગ બની શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે આપનું બહુમાન થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે આપના વિરોધીઓ ઉપર આપનું વર્ચસ્વ વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ઉપરી અધિકારીઓ સાથે સારો મનમેળ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. વૃષભ રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. લાભ મળી શકે છે. પરિવારમાં મનમેળ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે મિત્રો સાથેના સંબંધો સુધરી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે આપના મિત્રોની મદદ મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામના સ્થળે સહકર્મચારીઓ તરફથી લાભ થઈ શકે છે. આપનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મિથુન રાશિ. આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત પસાર થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આપના પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. આપના કામકાજમાં અવરોધો આવી શકે છે. મિત્રો તરફથી તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ અને અન્ય કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ પક્ષીઓને દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કર્ક રાશિ. દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. કામકાજમાં વ્યસ્તતા વધી શકે છે. કામકાજમાં અવરોધો આવી શકે છે. પરિવાર તરફથી ખર્ચનું પ્રમાણ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રો તરફથી સારું માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોને ધંધાના વિકાસ માટે અને કામના વિકાસ માટે યાત્રા પ્રવાસ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ ગૌ માતાને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. સિંહ રાશિ. દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. આપનો આત્મવિશ્વાસ દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ શકે છે. દરેક કામોમાં ગતિ આવી શકે છે. બગડેલા સંબંધો સુધરી શકે છે. પરિવારમાં પ્રસન્નતા જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે સારો લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ સાથે સારો મનમેળ રહી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે અચાનક મોટો ધનલાભ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કન્યા રાશિ. દિવસ સામાન્ય પસાર થઈ શકે છે. મૂંઝવણો વધી શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ વધી શકે છે. પરિવારમાં ગેરસમજ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપના મિત્રો તરફથી મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને નવી જવાબદારીઓમાં સાવધાનીથી કામ કરવું જરૂરી છે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ પક્ષીઓને જુવારના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ ઘણો સારો પસાર થઈ શકે છે. આપની માનસિકતા ધર્મ પ્રત્યે વધારે રહેશે. પરિવાર તરફથી માન સન્માન મળી રહેશે. કામકાજમાં સરળતા અને સફળતાઓ મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી સફળતા અને મિત્રો તરફથી મદદ મળી શકે છે.
વેપારી મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ પક્ષીઓને જુવારના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ સામાન્ય રહેશે. આપની માનસિકતા નકારાત્મક રહી શકે છે. આપના કામોમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. આપનું આરોગ્ય મધ્યમ રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે માનહાનિનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવા ગ્રાહકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે પ્રવાસના યોગ બની શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ કેળાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. ધન રાશિ. દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. દરેક કામોમાં સફળતા મળી શકે છે. પરિવાર તરફથી માન સન્માન મળી શકે છે. સગાઈ લગ્ન જેવા કામોમાં સફળતા મળી શકે છે. ભાગીદારીના કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને પ્રવાસ અને પર્યટનના યોગ બની રહ્યા છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવા ગ્રાહકો અને નવી તકો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે નાણાકીય કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ. દિવસ શ્રેષ્ઠ પસાર થઈ શકે છે. દરેક કામોમાં આપને સરળતા અને સફળતા મળી શકે છે. પરિવારમાં સારો મનમેળ જોવા મળી શકે છે. કોર્ટના કામકાજમાં સફળતા મળી શકે છે. વિરોધીઓ ઉપર આપનું વર્ચસ્વ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને કામકાજના સ્થળે ધનનો લાભ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે આપનું માન સન્માન વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે આપના કામની કદર થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. કુંભ રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. પરિવારમાં સારો મનમેળ જોવા મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. સંતાનો પ્રગતિ કરી શકે છે. કામકાજમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારી પ્રગતિ જોવા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે મનદુખ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને ઉપરી અધિકારીઓ સાથે સારો મનમેળ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ પક્ષીઓને બાજરીના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મીન રાશિ. દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. ચિંતાઓ વધી શકે છે. મૂંઝવણો વધી શકે છે. પરિવાર તરફથી ચિંતાઓ વધી શકે છે. કામકાજમાં મૂંઝવણો થઈ શકે છે. આરોગ્ય મધ્યમ રહી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે તકલીફો થઈ શકે છે. વ્યાપારી મિત્રોને કામકાજના સ્થળે ગ્રાહકો સાથે મનદુખ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ઉપરી અધિકારીઓ તરફથી માન સન્માન મળી શકે છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે.